નમસ્કાર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે જુઓ, આપણે અત્યારે 7મું પ્રકરણ શરૂ કરેલું છે. પ્રકરણનું નામ છે ભારતીય અર્થતંત્ર, ઇન્ડિયન ઇકોનોમી. અને આ પ્રકરણની અંદર આપણે ગયા સેશનમાં તમને કહ્યું હતું કે ચેપ્ટર શરૂ થાય છે ને ત્યાં જે બોક્સ આપેલું છે એ પેજ ઉપર, પેજ નંબર 76 ઉપર, એ બોક્સમાં પ્રસ્તાવનાની નીચે 7.1 નંબરનો મુદ્દો હતો પ્રાચીન ભારત. તો પ્રાચીન ભારતની બાજુમાં તમારે 7.1 ઉપર સર્કલ કરી અને પેન્સિલથી ચોકડીનું નિશાન કરી દેવાનું છે, એટલા માટે કે એ શૈક્ષણિક મુદ્દો ચાલુ વર્ષે તમારા કોર્સમાં નથી, તમારા સિલેબસમાં નથી. એટલે એ તમારે નથી તૈયાર કરવાનું, નથી વાંચવાનું. કારણ કે પ્રાચીન ભારતમાંથી ન તો કોઈ પ્રશ્ન પૂછાશે, ન તો એ તમારા સિલેબસમાં છે. એટલે આપણે ગયા સેશનમાં ઇન્ટ્રોડક્શન ભણ્યા અને ઇન્ટ્રોડક્શન પછી સીધા જ સ્વાતંત્ર્ય પહેલાંનું ભારતીય અર્થતંત્ર, એટલે કે અંગ્રેજો આવ્યા અને 1947 સુધી જે ભારતમાં એ લોકોએ શાસન કર્યું, વેપારી પ્રવૃત્તિ કરવાના હેતુથી આવ્યા અને જે શાસન કર્યું એ શાસન દરમિયાન ભારતીય અર્થતંત્રએ કેટલાક સારા અને ખરાબ પરિણામો ભોગવવા પડ્યા. તો એનો આપણે પરિચય મેળવીએ છીએ અને આ 5 માર્ક્સનો પ્રશ્ન છે. મેં તમને એવું કહી રાખ્યું હતું કે પ્રશ્નના ઉત્તરની લંબાઈ થોડી લાંબી છે, એટલે આપણે 2 સેશનમાં એને વિભાજિત કરેલો હતો. શરૂઆતના 5 મુદ્દા આપણે ગયા સેશનમાં જોઈ ગયા. એ 5 મુદ્દા એટલે રેલવે, માર્ગ પરિવહન, બેન્કો, સામાજિક માળખું અને ખેતી. વિદ્યાર્થી મિત્રો, આ જે મુદ્દાઓ ભણ્યા એમાં અગત્યના જે ઓબ્જેક્ટિવ ટાઈપ પ્રશ્નો હતા એ હું રિપીટ કરી દઉં. તો રેલવેની શરૂઆત ક્યારે થઈ? તમે બધા જાણતા હશો. 16 એપ્રિલ 1853 ના રોજ બોરીબંદર, જે આજનું CST છે, એટલે કે મુંબઈ શિવાજી છત્રપતિ ટર્મિનસ, તો આજના મુંબઈથી થાણા વચ્ચે તે સમયે 1853માં 34 કિલોમીટરની લંબાઈ, અને માઇલ કહીએ તો 22 માઇલની લંબાઈ રેલવેની ખાનગી કંપની તરીકે અંગ્રેજ શાસનકાળમાં શરૂઆત થઈ. ત્યાર પછી આપણે માર્ગ પરિવહનમાં પણ એક અગત્યનો પ્રશ્ન ભણ્યા. PWD, પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ, જાહેર બાંધકામ ખાતું, જેની રચના ઈસવીસન 1855માં થઈ. તે અંડરલાઇન કરેલું છે. એમાં 32% પાકા રસ્તા અને 68% કાચા રસ્તા, ત્યાં પણ લીટી દોરેલી છે. ત્રીજું હતું બેન્કો. ઈસવીસન 1770માં બેન્કિંગની શરૂઆત થઈ, ત્યાં લીટી દોરેલી છે. અને 1935માં રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા ખાનગી બેન્ક તરીકે શરૂ થયેલી. મેં તમને પેન્સિલથી લખાયેલું છે. ઈસવીસન 1949માં RBIનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. ત્યાર પછી આપણે ચોથો મુદ્દો સામાજિક માળખું બન્યા. એમાં સરકારે ભારતીય અર્થતંત્ર અને ભારતના કેટલાય આગેવાનોને અમુક કુરિવાજો દૂર કરવામાં પણ મદદરૂપ કરી. સારા નિર્ણયો લેવાયેલા છે એમના શાસનકાળમાં, જેવા કે બાળકીને દૂધ પીતી કરવાનો રિવાજ નાબૂદ કર્યો, પિંઢારાનો નાશ કરવો, સતી પ્રથા રોકવી. તો આ બધી જે સામાજિક બદીઓ હતી એને દૂર કરવા માટે પણ અંગ્રેજોએ કેટલાક નિર્ણયો લીધા હતા. ત્યાર પછી 5મો મુદ્દો આપણે ખેતી વિષયક બન્યા. ખેતીમાં પણ જોયું કે સુતરાઉ કાપડમાં જે ગળીનો ઉપયોગ થાય, ગળીનું ઉત્પાદન કરવા માટે ભારતના ખેડૂતોને ફરજ પાડવામાં આવતી. સામે એમને પ્રોત્સાહન ન આપવામાં આવતું, ધિરાણ આપવામાં ન આવતું. એને કારણે ભારતનો ખેડૂત પાયમાલ બન્યો, એમની હાલત દયનીય થઈ ગઈ. આપણે ત્યાં સુધી ભણ્યા. હવે આજના આ સેશનમાં 6થા મુદ્દાથી લઈને 13મા મુદ્દા સુધી આપણે ભણવાના છીએ. ત્યારે એ છે મહેસૂલનો દર, 7મું કરવેરાના ઊંચા દર, 8મું જકાતના વિવિધ દરો, 9મું ઉદ્યોગ નીતિ, 10મું આર્થિક શોષણ,
11મું હસ્તકલા કારીગરોનું શોષણ, 12મું મૂડીરોકાણનો પ્રવાહ અને છેલ્લું વિવિધ ભરણાનો બોજો. તો આટલું કન્ટેન્ટ આપણે આજના આ સેશનમાં ભણવાનું છે મિત્રો. શરૂઆત કરીએ છીએ 6થા મુદ્દાથી. 1 થી 5 મુદ્દા આપણે આગલા સેશનમાં ભણી ગયેલા છે. મહેસૂલનો દર, 6થો મુદ્દો. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ વિભિન્ન રાજાઓ પાસેથી મહેસૂલ ઉઘરાવવાની સત્તા મેળવી લીધી અને ભારતના જમીન માલિકો પાસે ઊંચા દરે મહેસૂલ ઉઘરાવવાનો પરવાનો એટલે લાયસન્સ, અનુમતિ મેળવી લીધી, જે જમીનદારો પાસે હતું. બ્રિટિશ સરકાર દ્વારા ખેડૂતની ખેતીની આવકનો અડધો ભાગ જેટલા ઊંચા દરે મહેસૂલ ઉઘરાવવાની નીતિ ઘડવામાં આવી. વિચાર કરો. આ ઉપરાંત મહેસૂલ ઉઘરાવવામાં બ્રિટિશ સરકાર જુલ્મી હતી. કેવો જુલમ કરે? ભારતના ખેડૂતોને દંડ કરે, મિલકતો જપ્ત કરી લે, ખેડાણ માટે આપેલી જમીન પાછી લઈ લે. આવા મનસ્વી નિર્ણયોને કારણે ભારતીય ખેતીને પારાવાર નુકસાન ગયું. મહેસૂલના દર ઊંચા લઈ અને રાજાઓ પાસેથી એ સત્તા મેળવી અને આ પ્રમાણે જમીન માલિકો ખેડૂતોને પાયમાલ કર્યા. કરવેરાના ઊંચા દરો. બ્રિટિશ શાસન દરમિયાન કરવેરાની આવક અંગે દાદાભાઈ નવરોજીની ગણતરી પ્રમાણે 1876માં ઊંચી આવકવાળા બ્રિટનમાં કરવેરા અને રાષ્ટ્રીય આવકના 8% જેટલો હિસ્સો આપતા. જુઓ, જ્યારે બ્રિટિશ સરકાર ભારતની અંદર નીચી આવકવાળા પાસેથી પણ 15% જેટલો રાષ્ટ્રીય આવકનો હિસ્સો કરવેરા સ્વરૂપે ઉઘરાવે. દાખલા તરીકે મીઠા પરનો કરવેરો. ભારતમાં મીઠું દરિયાકાંઠે અને રણ પ્રદેશમાં સરળતાથી મળે છતાં પણ બ્રિટિશ સરકાર ઇંગ્લેન્ડથી જહાજોના માધ્યમથી જળમાર્ગે મીઠું ભારતમાં લાવે અને વેચે. જ્યારે ભારતમાં પાકેલા મીઠા ઉપર ઊંચો કરવેરો લેવાય, જેથી એક તરફ બ્રિટિશ શાસનને કરવેરાની પણ આવક મળે અને બીજી બાજુ ભારતનું મીઠું મોંઘું થઈ જાય એટલે એનો લાભ બ્રિટનને થાય. મોંઘું થઈ જાય એટલે ઓછું વેચાય. એટલે જ તો ગાંધીજીએ દાંડીકૂચ કરી હતી અને મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો. નમક કા કાયદા તોડ દિયા. તો આ પ્રમાણે મહેસૂલના દર અને કરવેરાના ઊંચા દરો દ્વારા અંગ્રેજ શાસને શોષણ કર્યું. 8મું છે જકાતના વિવિધ દરો. આયાત અને નિકાસ થતી વસ્તુઓ પર જે કરવેરો નાખવામાં આવે એને જકાત કહેવાય. ત્યાં અંડરલાઈન કરી રાખજો, જકાત એટલે શું. ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ મુગલ બાદશાહ પાસેથી 1716માં સનદ એટલે લાયસન્સ, પરવાનગી મેળવી તે પ્રદેશ પૂરતી જકાતોમાં માફી મેળવી લીધી. કોને? ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ. એનાથી વિરુદ્ધ ભારતીય વેપારીઓને વિવિધ પ્રદેશની જકાત ભરવી પડે. દાખલા તરીકે ભારતના સુતરાઉ કાપડની નિકાસ ઉપર 15% જકાત અને બ્રિટનથી ભારતમાં આવતા સુતરાઉ કાપડ ઉપર માત્ર 2.5%ની જકાત નાખવામાં આવતી. આને કહેવાય ભેદભાવયુક્ત જકાત નીતિ. અને આ જકાત નીતિએ ભારતના સુતરાઉ કાપડના ઉદ્યોગને બરબાદ કર્યો. આવી નીતિથી સમગ્ર ભારતીય ઉદ્યોગોની પડતી જાહેર થઈ. તો જુઓ, મહેસૂલનો ઊંચો દર, કરવેરાના ઊંચા દર, જકાતના વિવિધ દરો, સાથે સાથે ઉદ્યોગ નીતિ પણ ભારતીય અર્થતંત્ર માટે નકારાત્મક રહી છે. બ્રિટનમાં ઈસવીસન 1750થી 1830ના સમયગાળા દરમિયાન ઔદ્યોગિક ક્રાંતિ થઈ. અંડરલાઈન કરજો. તે સમયગાળા દરમિયાન બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં સત્તા સ્થાપિત કરવાની શરૂઆત કરી દીધી. જ્યારે ઈસવીસન 1858 સુધીમાં દેશનો ઘણો બધો મોટો ભાગ અંગ્રેજોના શાસન હેઠળ આવી ગયો, જેથી બ્રિટિશ શાસન હેઠળના ભારતીય વિસ્તારોમાં બ્રિટિશ સરકારે બ્રિટનની જ વસ્તુઓ વધુને વધુ વેચાય તેવી નીતિ અપનાવી. એટલે ભારતના ઉદ્યોગો નિરુત્સાહી બન્યા.
અને વિકાસના માર્ગે આગળ વધવાને બદલે પડતી થઈ, જેથી ભારતીય ઉદ્યોગો પડી ભાગ્યા. તેના કારણે શ્રમિકોની બેકારી વધી અને આ શ્રમિકો ખેતી તરફ પાછા વળ્યા, જેથી શ્રમિકોનું ખેતી પરનું ભારણ પણ વધ્યું. આ બધી પરિસ્થિતિ હસ્તકલા કારીગરીના ઉદ્યોગોને પણ નકારાત્મક રીતે અસર કરતી હતી. 10મો મુદ્દો આર્થિક શોષણ. બ્રિટિશ અર્થતંત્રને સુદૃઢ કરવાના આશયથી ઈસ્ટ ઇન્ડિયા કંપની અને બ્રિટિશ સરકારે એવી વ્યૂહરચનાઓ અપનાવી કે જેનાથી ફક્ત બ્રિટિશ શાસનને જ લાભ થાય, ભારતીય અર્થતંત્રને લાભ ન થાય. એ લોકોની નીતિમાં ભારતીય સાધનોનો મહત્તમ ઉપયોગ કરી બ્રિટનના ઉદ્યોગોનો વિકાસ થાય તેવો પ્રયત્ન કર્યો. તદુપરાંત તેઓની ખેત નીતિ અને ઔદ્યોગિક નીતિઓ પણ બ્રિટનમાં વિકાસને પ્રોત્સાહકરૂપ હતી. જેમ કે ભારતના ભોગે બ્રિટિશ ઉદ્યોગોને કાચો માલ મળે એ હેતુથી ભારતની ખેતીનું વેપારીકરણ કરવામાં આવ્યું, એટલે રોકડિયા પાકનું ઉત્પાદન વધારવામાં આવ્યું, જેથી બ્રિટિશ અર્થતંત્રને અનુકૂળ વસ્તુઓ અને સેવાઓ સહેલાઈથી મળી રહે. એ લોકોની નીતિ ઇકોનોમિકલી એક્સપ્લોઇટ કરવાની હતી, એક્સપ્લોઇટેશન કરવાની હતી. તો આ રીતે અંગ્રેજ શાસનકાળ દરમિયાન આપણે જોયું મહેસૂલનો દર, કરવેરાના ઊંચા દરો, જકાતના વિવિધ દરો, ઉદ્યોગ નીતિ અને આર્થિક શોષણ દ્વારા ભારતીય અર્થતંત્રને ખૂબ જ નકારાત્મક અસરો જોવા મળી. અગિયારમો મુદ્દો હસ્તકલા કારીગરનું શોષણ. વિવિધ હસ્તકલા વસ્તુઓના વેચાણ દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપની ભારે આવક ઊભી કરવા ઈચ્છતી હતી, એટલે એને શું કર્યું? આંતરિક વેપારમાં ઇજારાનો લાભ લઈ હસ્તકલાના કારીગરો પાસેથી બજાર કિંમત કરતાં 15થી 40% ઓછી કિંમતે વસ્તુ ખરીદી લે. અને માની લો કે જો કારીગરો પોતાની વસ્તુઓ નીચા ભાવે આપવા આનાકાની કરે તો અંગ્રેજો દ્વારા શારીરિક જુલ્મ ગુજારવામાં આવતો. વિદ્યાર્થી મિત્રો, એવું પણ સાંભળ્યું છે કે તે વખતે હસ્તકલા કારીગરો હતા એમને અંગ્રેજોના આ જોર જુલમથી બચવા માટે પોતાના આંગળા કાપી નાખ્યા, જેથી તેઓ જે તે ચીજવસ્તુનું ઉત્પાદન ન કરી શકે, એ બનાવી ન શકે. તો આ પણ અંગ્રેજોના આગમન પહેલાં ભારતીય અર્થતંત્રનું એક કાળું પાસું હતું. 12મો મુદ્દો મૂડીરોકાણનો પ્રવાહ. બ્રિટિશ શાસન દ્વારા ભારતની અને બ્રિટનની જે મૂડીનું રોકાણ કરવામાં આવ્યું તેની દિશા બ્રિટન તરફી અને ભારત વિરોધી રાખવામાં આવી. સમજો એટલે શું? એટલે કે આ મૂડીરોકાણથી ભારત પર અંગ્રેજોનું સામ્રાજ્ય કાયમ રહે એવી રીતે મૂડીરોકાણ કરવામાં આવ્યું અને બ્રિટિશ અર્થતંત્રને તેનો સઘળો લાભ મળે એવું પ્રયોજન કરવામાં આવ્યું. દાખલા તરીકે રસ્તા અને રેલવે પાછળ થયેલું જંગી મૂડીરોકાણ. રેલવે જે શરૂઆત કરેલી આપણે ભણ્યા 1853માં, એ ફક્ત અને ફક્ત એમના વેપારને ઉત્તેજન મળે તે હેતુથી રેલવેની શરૂઆત કરવામાં આવેલી. આ મૂડીરોકાણ પાછળનો મુખ્ય હેતુ બ્રિટનમાં કાચા માલની આયાતને અને એ કાચા માલની બ્રિટનમાં આયાત થયા પછી તૈયાર વસ્તુની ભારતમાં નિકાસ કરવી હોય અને એમના લશ્કરી હેરફેરને અનુકૂળ રહે તેવા રસ્તા અને રેલવે રૂટ તૈયાર કરવાનો આ મૂડીરોકાણનો હેતુ હતો. ત્યાં લીટી દોરી રાખજો. આટલું જંગી મૂડીરોકાણ રેલવે અને રસ્તા પાછળ કરવા પાછળનો મુખ્ય હેતુ શું હતો? તદુપરાંત રેલવે માટેના ઉચ્ચ તજજ્ઞો અને અધિકારીઓને બ્રિટનથી ઊંચા દરે ભારતમાં લાવવામાં આવ્યા. બ્રિટિશ શાસન દ્વારા શિક્ષણ પાછળ મૂડીરોકાણ કરી
બ્રિટિશ સરકારને જ અનુકૂળ હોય એવા કારકુન મળી રહે તેવું શિક્ષણ આપતું મૂડીરોકાણ ખર્ચ કરવામાં આવ્યું. વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે આપણે ભણી રહ્યા છે ને 10+2+3ની પેટર્ન છે. 10+2 એટલે 11-12, +3 એટલે FY/SY/TY ગ્રેજ્યુએશન. તો આ પેટર્ન અંગ્રેજોની હતી. આ તમામ મૂડીરોકાણ ખર્ચને ઊંચા વ્યાજ દરે બ્રિટનમાંથી મૂડી લાવીને ગોઠવવામાં આવ્યું. હવે વિચારો કે એ મૂડીરોકાણ બ્રિટનથી ભારતમાં કરાવ્યું એનો બોજો ભારતના માથે લાદવામાં આવ્યો. તો આ રીતે મૂડીરોકાણનો પ્રવાહ એ બ્રિટિશથી ભારત તરફી વધ્યો. એનો વ્યાજ દર ભારતીય અર્થતંત્રે ભોગવવું પડ્યું. છેલ્લો મુદ્દો, વિવિધ ભરણાનો બોજો. ભારતે બ્રિટિશ હુકુમત વહીવટનો ચાર્જ ચૂકવવો પડતો હતો. અંડરલાઇન કરો, જેને હોમ ચાર્જીસ કહેવાય, એટલે કે ભરણા. 1 માર્ક્સનો પ્રશ્ન, હોમ ચાર્જીસ એટલે શું? ભારતે બ્રિટિશરોને કેટલીક ચૂકવણીઓ કરવી પડતી હતી, જેમ કે બ્રિટિશ અધિકારીઓના પગાર, એમના પેન્શન ભથ્થા, સરકારના લશ્કરનું ખર્ચ, દેવું કર્યું હોય તો એનું વ્યાજ, એની ચૂકવણી, જેના આધારે બનતું બજેટ એ બ્રિટનમાં રજૂ થતું. ઈસવીસન 1924 અને 25ના વર્ષોમાં 300 લાખ પાઉન્ડ જેટલી જંગી રકમ આપણે ચૂકવવી પડી હતી. વિચારો તે સમય અને પાઉન્ડમાં. આજે તમને બધાને ખબર છે 1 પાઉન્ડ બરાબર પણ 80-90 રૂપિયાની આજુબાજુ છે. જે 1945માં 1350 લાખ પાઉન્ડ થવા પામી હતી. આવી વિશિષ્ટ ચૂકવણીઓને આધારે ભારત ગરીબ બનતું ગયું અને ભારતના ભોગે બ્રિટન ધનવાન બની રહ્યું હતું. અંતે 15મી ઓગસ્ટ 1947ના રોજ અંગ્રેજો જ્યારે ભારત છોડીને ગયા ત્યારે ભારતના ખેતી, ઉદ્યોગ અને વેપાર વગેરેની ભારે કંગાળ સ્થિતિ થવા પામી હતી. લગભગ 150 વર્ષના ગાળામાં દેશની માથાદીઠ આવક પણ ઘટવા પામી હતી. આ એ જ ભારતીય અર્થતંત્ર જે બ્રિટન કરતાં પણ સમૃદ્ધ હતું, જેને સોને કી ચિડિયા તરીકે ઓળખાતું હતું, તે બ્રિટિશ શાસનના જ શોષણને કારણે ઇંગ્લેન્ડની સરખામણીએ ખૂબ જ ગરીબ બની ગયું. 1947માં અંગ્રેજોની વિદાય થઈ ત્યાર પછી ભારતની હાલત એકદમ બિસ્માર અર્થતંત્ર તરીકે જોવા મળી. તો વિદ્યાર્થી મિત્રો, આ એક 5 માર્ક્સનો મોટો પ્રશ્ન હતો જે આપણે 2 સેશનથી પૂરો કર્યો છે. 13 મુદ્દા જેવા કે રેલવે, માર્ગ પરિવહન, બેન્કો, સામાજિક માળખું, ખેતી, મહેસૂલ દર, કરવેરાના ઊંચા દર, જકાતના દરો, ઉદ્યોગ નીતિ, આર્થિક શોષણ, હસ્તકલા કારીગરોનું શોષણ, મૂડીરોકાણનો પ્રવાહ અને વિવિધ ભરણાનો બોજો. હવે પછીના સેશનમાં આપણે ફરી એક બીજો 5 માર્ક્સનો મોટો પ્રશ્ન જોઈશું અને એ છે સ્વાતંત્ર્ય પછીનું ભારતીય અર્થતંત્ર. એ પણ 5 માર્ક્સનો પ્રશ્ન છે. વિદ્યાર્થી મિત્રો, તમારે હવે હોમવર્કમાં એક પ્રશ્ન 5માનો 3 સ્વાતંત્ર્ય પૂર્વેના ભારતીય અર્થતંત્રની સમજૂતી આપો, એનો ઉત્તર લખવાનો છે. એના 13 મુદ્દા થાય છે એ લખવાનો છે. એ સિવાય બીજા જે ઓબ્જેક્ટિવ ટાઈપ પ્રશ્નો છે એ આખું ચેપ્ટર પૂરું થશે પછી લખવાના. પ્રાચીન ભારતવાળો મુદ્દો જે રદ થયેલો છે એને લગતા પ્રશ્નોત્તર જો સ્વાધ્યાયમાં હોય તો એ આપણે નથી લખવાના. હવેથી કાળજી રાખજો, દરેક પ્રકરણમાં જે શૈક્ષણિક મુદ્દા રદ થયેલા છે એનું હોમવર્ક તમારે લખવાનું નથી. તો 13 મુદ્દા છે એના મોઢે કરી દેજો. ઓબ્જેક્ટિવ ટાઈપ પ્રશ્નો જે ટીક કર્યા છે એ વાંચી લેજો અને એનું હોમવર્ક પણ લખી દેજો. થેન્ક યુ.